રાવણ મહાન વિદ્વાન, મહાન પંડિત, ગુરુ ભક્તિ પણ અદ્ભુત હતી, પરંતુ મનમુખી હતો, ગુરુમુખી નહોતો. જે ગુરુમુખી હોય ગુરુને આધીન હોય, એને શરણે હોય. જે જાણી જાય એ જ જણાવી શકે, અને જે જાણીને જણાવી શકે એ જ સદગુરુ. રાવણ મહાન વિદ્વાન, મહાન પંડિત, ગુરુ ભક્તિ પણ અદ્ભુત હતી, પરંતુ મનમુખી હતો, ગુરુમુખી નહોતો. જે ગુરુમુખી હોય એ ગુરુને આધીન હોય, એને શરણે હોય. જે જાણી જાય એ જ જણાવી શકે, અને જે જાણીને જણાવી શકે એ જ સદગુરુ. વહી સદગુરુ હોતા હૈ. જગતમાં જેટલા સંતો થયા, એનું ભૌતિક શરીર ભલે આજે નથી, પરંતુ એમનું આધ્યાત્મિક શરીર કાયમ વિશ્વના વાયુમંડળમાં રહેલું છે. આજે પણ સપ્તર્ષિઓની ચેતના આ ભૂમિમાં છે. તેઓ આજે પણ તપ કરી રહ્યા છે. તેઓ આજે પણ આ કથામાં હાજર છે. વાયુમંડળમાં એની અનુભૂતિ છે. માતા પિતા જે જન્મ આપે એ સાધારણ જન્મ, પરંતુ સદગુરુ જે આધ્યાત્મિક જન્મ આપે છે ને, એ જ સાચો જન્મ છે. સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી. એના માટે સંત થવું પડે, અને સંત બનવા માટે વ્યવહારને બહુ શુદ્ધ કરવો પડે. પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવો, ત્યારે સાચા વૈષ્ણવ બની શકાય, સંત બની શકાય. અને સહેલું નથી બાપ, બહુ અઘરું છે. નથી મફતમાં મળતા એના, મૂલ ચૂકવવા પડતા સાધુને. સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. ભરી બજારે જોને કોઈ વેચાણા, રાજા હરિશ્ચંદ્ર, અને કોઈ તેલ કડામાં બળતા સુધનવા. ઘરની નારીને દાનમાં દેતા, એ દિલ જેના નવ ડરતા સાધુને. સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા એના, મૂલ ચૂકવવા પડતા સાધુને. સંતપણા રે મનવા નથી મફતમાં. ખાડો કર્યા વગર ટેકરો ન થાય. એવી રીતે ઘણું ગુમાવવું પડે ત્યારે ઉન્નતિ પ્રાપ્ત થાય. બટેટા બફાય નહીં ત્યાં સુધી મીઠા ન થાય. એવી રીતે જીવનમાં જ્યાં સુધી વેદના ન આવે ને, ત્યાં સુધી રંગ ન જામે.